જાણજો કે આમાં કયા આંબામાં દવા છે અને ઇફેક્ટ ખરેખર હે ધુમ્મસ જે આવે છે બિલકુલ અસર કરે, બિલકુલ કરે. આ ધુમ્મસ શું કરે સર કે આપણી પરાગરજ હોય ને એ ધોઈ નાખે, એટલે વ્યવસ્થિત ફલીકરણ ના નર આવે એવું આવે. હવે નર અને માદા બેય જે આવે ને એમાં બી પોતાના માદાથી એનું કારણ શું, એનો નર અને માદા બે ભાગ આગળ પાછળ એક્ટિવ થાય, સક્રિય થાય. એટલે પરાગરજ તો પાછું પેલું જે મેલ ફૂલ હોય ને ખાલી મેલ એમાંથી આવે, એ આગળ ખુલી ગયો હોય, એક્ટિવ હોય, એની હારે એ પરાગરજ કામ લાગે. એ કામ કોણ કરે? બધી માખીઓ. એટલે હંમેશા જ્યારે આ રીતનું ફૂલ ખુલી ગયેલા હોય ને ત્યારે દવા છંટકાવથી દૂર રહેવાનું. તમને અંદાજ હોવો જોઈએ કે હવે મારા ખુલવાની તૈયારી છે, છાંટવાનું હોય તો આછો સ્પ્રે લઈ લો. પછી 10-15 દિવસ ફૂલ ફ્લાવરિંગ વખતે ડિસ્ટર્બ ના કરો વાળીને, શક્ય હોય એટલી ઓછી ડિસ્ટર્બ કરવાની. તમારી માખી મરી જશે કેમિકલથી તો આસપાસથી પાછી આવશે, પણ અઠવાડિયું લાગશે. ત્યાં સુધીમાં પેલી પરાગરજ એ નિષ્ક્રિય થઈ ગઈ, હું કામનો આવે તોય. બરોબર ને? હવે તમને નર્મદા ફૂલ ઓળખતા આવડે બધાને? હે, જો આ ઝીણા ઝીણા ડેગા છે, આ પ્રાઇમરી સ્ટેજના ડેગા છે, આ સેકન્ડ સ્ટેજનો છે, આ પહેલા સ્ટેજનો છે દેખો. બરોબર ને? આ બીજા સ્ટેજનો છે. આપણે મોટા મોટા જોઈએ ચોથા. કારણ કે એમાં જો હંમેશા માદા ફૂલ છેડે આવે, બધે વધારે ક્યાં આવે? છેડે. અને અંદરના ભાગમાં હંમેશા નર ફૂલ હોય. દાખલા તરીકે નર ફૂલ કયું છે, માદા ફૂલની ઉપર 2 તાતણા હોય અને નર ફૂલ હોય તો એક જ તાતણું હોય. જે માદા ફૂલમાં 2 તાતણા હોય અથવા નરમાં 1 તાતણું હોય, એ તાતણા ઉપર એક કાળું ટોપ. દાખલા તરીકે જો આમાં 2 છે ટોપકા, એક આવડો આ છે ઉપર જે પરાગરજ વાળું છે અને બાજુમાં એમનેમ તાતણું છે, ખાલી તાતણું, એ માદાનું તાતણું છે. અને બાજુમાં જે હવે એની નીચે તમે જોઈશો ને તો સહેજ કણી ઉપસી ગઈ કે તરત દેખાશે. બરોબર ને? હવે તમને આ નર ફૂલ બતાવું, આની ઉપર તમને એક જ તાતણું જોવા મળશે, ખાલી પેલું એન્થર વાળું, એને એન્થર કહેવાય, જેમાં પરાગરજ છે. આમાં બાજુમાં બીજું તાતણું નથી. હવે આમાં તમે ફૂલ જોશો ક્યારે ઉપસવાનું નથી, એ ખાલી પરાગરજનું કામ થઈ જશે, પછી એ 4-5 દિવસમાં ફૂંકાઈ જશે, નિષ્ક્રિય થઈ જાય. કાળજી એ પ્રમાણે રહે. તમે બધાને ખ્યાલ પડે ઉપર આ એક જ તાતણું છે, આ નર ફૂલ છે, એની નીચે કોઈ દી કણી ઉપસવાની નથી. પણ જો અહીંયા 2 તાતણા છે, આ 2 તાતણા જે છે કે એક ખાલી તાતણું છે, એકની ઉપર પાછું ટોપકું છે, એની અંદર પરાગરજ હોય, તો એમાં નીચે જોઈશો તો કણી ઉપસી ગઈ છે ને. તો નર માદા ફૂલને જ્યારે ઓળખવાના, કેટલું પ્રમાણ છે જોવાનું. વધારે ઠંડી હશે તો તમારે માનીને ચાલવાનું. માદા ફૂલ ઓછા હશે એવા સંજોગોમાં જેટલા માદા ફૂલ છે એમાંથી 1-2 કેરી બેસી જાય એનો પ્રયત્ન કરવાનો. આપણે આમાં લગભગ 20-25 તો માદા ફૂલ હશે. આપણે કાં 25 કેરી જોઈએ છે? આપણે ખાલી 1 કે 2 જોઈએ છે એક પેનિકલમાં. બરોબર ને? તો એટલી કાળજી જરા રાખવાની. અને